નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, મારું નામ સતીશભાઈ આર પટેલ. હું શ્રીમતી એમ.બી. પટેલ કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે શીખીશું. આપણે બધા જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શેની ઉપર છે એવો પ્રશ્ન આપણને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર ગામ પૃથ્વી પર આવેલું છે, એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. જે કેટલું વિશાળ છે એ આજે આપણે સમજીશું. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. આજે આપણે સૌર પરિવાર વિશે સમજીશું. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા સ્વરૂપે આપણી પૃથ્વી આમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશિત દેખાય છે. સૌર પરિવારમાં આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌરમંડળ. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણે સૌર પરિવાર મંડળનો પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય સૂર્યનો પરિચય મેળવીશું. સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સૂર્ય સન્માનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિલોગ્રામ થાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. હવે આપણે સૂર્યનું બંધારણ વિશે જોઈશું. સૂર્યનું બંધારણ. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવોનો પાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું ગ્રહો. ગ્રહો સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. એમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ આંતરિક ગ્રહો છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે આપણે જુદા જુદા ગ્રહોનો પરિચય મેળવીશું. સૌથી પહેલાં આપણે બુધ ગ્રહનો પરિચય મેળવીશું. આ ગ્રહ
સૂર્યની સૌથી નજીક છે તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. ત્યારબાદ જોઈએ આપણે શુક્ર. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે, જે જાણે કે પૃથ્વીનો જોડિયો ભાઈ જ હોય. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. હવે જોઈએ પૃથ્વી. પૃથ્વી એ શુક્ર અને મંગળની વચ્ચે એનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ત્યારબાદ મંગળ. મંગળ એ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં થોડી વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ ગુરુ. ગુરુનો રંગ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહ છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. ત્યારબાદ જોઈએ આપણે શનિ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું છે. હવે જોઈએ યુરેનસ. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1881માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. નેપચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. ચાલો વિદ્યાર્થીની બહેનો, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રહોના નામ કેવી રીતે યાદ રાખવા એની એક ટ્રીક બતાવું છું તમને. એમાં મેં દરેક ગ્રહના અંગ્રેજી નામના પહેલા અક્ષર લીધા છે. એમાંથી એક વાક્ય બનાવ્યું છે. માય વેરી એક્સેલન્ટ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. એટલે કે મર્ક્યુરી એટલે બુધ, વેન્યુસ એટલે શુક્ર, અર્થ એટલે પૃથ્વી, માર્સ એટલે મંગળ, જુપિટર એટલે ગુરુ, સેટર્ન એટલે શનિ, યુરેનસ અને નેપચ્યુન. આવી રીતે આપણે ગ્રહોને યાદ રાખી શકીએ છીએ. હવે આપણે ચંદ્ર વિશે જોઈશું. ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીને ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે.
ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખીઓ આવેલા છે. હવે આપણે ઉલ્કા વિશે જોઈશું. કોઈ વાર તમે રાત્રે આકાશમાં ખરતા તારા દેખ્યા હશે. હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટો દેખાય છે. તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દેશે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી, જેનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. હવે આપણે જોઈએ નક્ષત્રો. નક્ષત્રો વિશાળ અર્થમાં કોઈપણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનવસુ, મૃગશિયસ, રોહિણી, પુષ્ય, આર્યા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રહી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે. જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. હવે આપણે પૃથ્વીનું સ્થાન અને આકાર વિશે જોઈશું. આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. તેણે પૃથ્વીના ફોટા લીધા. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામમાં કે શહેરમાં રહીએ છીએ. વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. આપણે પૃથ્વી ગોળ છે એવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારેક તૂટી ગયેલું માટલું જોયું છે. તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે આકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ પરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. પૃથ્વીનો આકાર ગોળ દડા જેવો છે, પણ દડા જેવો નથી, પણ તે નારંગી જેવો ગોળ છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળ જરા ચપટી અને વિષુવત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવ કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દુનિયાનો નકશો દોરેલો હોય એના ઉપર, એમાં ભૂમિખંડો, મહાસાગરો અને મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે આપણે જાણી શકીએ છીએ. ધ્રુવનો તારો. આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. તો પછી તે તારાને શોધવો, ઓળખવો કઈ રીતે? આપણા મનની અંદર આવો પ્રશ્ન થાય. તો આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે.
સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. બસ એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. હવે આગળ આપણે જોઈએ અક્ષાંશ અને રેખાંશો. પૃથ્વી ઉપર મુખ્ય અક્ષાંશોની આપણે વાત કરવાની છે આજે. પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, પરંતુ આ કાલ્પનિક રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર આકાશમાં જોઈ શકાય છે. હવે આપણે અક્ષાંશની વાત કરીએ કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. હવે અક્ષ વૃત્તની આપણે વાત કરીએ કે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડતું પૂર્વ પશ્ચિમ સળંગ વૃત્તને અક્ષવૃત્ત કહેવાય છે. રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. કુલ રેખાંશની સંખ્યા 360 છે, જેમાં 0° રેખાંશ અને 180° રેખાંશ મહત્વના છે. હવે આપણે જોઈએ રેખાવૃત્ત. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી એ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહેવાય છે, જેને અર્ધવર્તુળ પણ કહી શકાય. હવે આપણે આગળ જોઈએ અક્ષાંશ અને રેખાંશ કે પૃથ્વીના ગોળા ઉપર આડી દોરેલી કાલ્પનિક રેખાઓ જેને આપણે અક્ષાંશ વૃત્ત કહીએ છીએ એની કુલ સંખ્યા 181 છે. વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે જોડનાર પૂર્વ પશ્ચિમ સળંગ વૃત્ત એટલે અક્ષવૃત્ત. ઊભી કાલ્પનિક. હવે રેખાંશ વૃત્તની વાત કરીએ કે ભાઈ ઊભી કાલ્પનિક રેખાઓ કુલ સંખ્યા એની 360 છે. ધ્રુવો પાસે એકબીજાને મળે છે. વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે જોડનાર ઉત્તર દક્ષિણ સળંગ રેખા એટલે રેખાવૃત્ત. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, આને આપણે બાકી ચૂંકી દોરવામાં આવી છે. એની પાછળનું કારણ એક છે કે એક જ સરખા જો એને સીધી દોરવામાં આવે તો આ એક જ દેશમાં એક જ દિવસે 2 વાર અને 2 તારીખ આવે છે. માટે એને બાકી ચૂંકી દોરીને પેસિફિક મહાસાગરમાંથી પસાર કરવામાં આવી છે. તે કેટલાક સ્થળે બરાબર 180° પર નથી, પણ બાકી ચૂંકી છે. જો સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તારીખ તરફ જતાં તારીખ બદલાઈ જાય, સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે કે બાકી ચૂંકી છે. કટિબંધોમાં
પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધ કહે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ.